કરીને આગળનો કાર્યક્રમ કપાઈએ ત્યારે જય મહારાજ બધા કહ્યું પણ એક વ્યક્તિ ભૂલી ગયા ને આપણે કોણ આપણે શાળાના આચાર્ય શ્રીરાજ સાહેબનું સ્વાગત અંકિતાબેન કરશે. આગળ કાર્યક્રમનો સફળ ભગવાનની વિદ્યાર્થીઓ કે જેઓ પોતાનો 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે અને જ્યારે વિદ્યાલયના છોકરાઓ આખા 8 વર્ષ દરમિયાન શાળામાં હોશિયાર થઈ જાય અહીંયા આગળ નહીં પદ્ધર હારા થઈ જાય દરેક બાબતને ટૂંકમાં વર્ણવવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ શાંતિથી સાંભળીશું. નમસ્કાર આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ અને મારા પ્યારા મિત્રો, હું ધોરણ 8ની વિદ્યાર્થીની કિંજલ કલ્પેશભાઈ વસાવા આજે અમારી વિદાયના પ્રસંગે થોડાક શબ્દો કહેવા માંગુ છું. આપણા દરેકનું કોઈને કોઈ લક્ષ્ય હોય છે. હું મારી શાળા પ્રાથમિક શાળા પિતૃને આભાર માનું છું કે દરેક શિક્ષકોએ મારા લક્ષ્ય સપનાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યા. આ વિદાય પ્રસંગે હું મારા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લઉં છું. મારા વર્ગ વતી હું અમારા શિક્ષકોનો આભાર માનું છું કે તેઓએ અમને પાઠ ભણાવ્યા. તમારો દયાળુ અને સાથ સંભાળ રાખનાર સ્વભાવને કારણે આજે અમે બધા સ્મિત અને હિંમત સાથે પડકારો સામે સામનો કરવા તૈયાર છીએ. અમે બધા તમને ખાતરી આપીએ છીએ કે અમે રાષ્ટ્રના સફળ જવાબદાર નાગરિક બનવા સતત પ્રયાસ કરીશું. છેવટે તે દિવસ આવી જ ગયો છે જ્યારે આપણે ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓએ આપણું નાનું ધોરણ છોડીને એક મોટા ધોરણ જવાના છે. હું મારા બધા મિત્રોને પણ આભાર માનું છું જેમની સાથે ઘણી બધી મીઠી ક્ષણો શેર કરી છે. તમારી સાથે કરેલી મસ્તી અને વાતો મને હંમેશા યાદ આવશે. તમારા બધાને વિદાય કહેવું ખૂબ જ મુશ્કેલ છે. શાળામાં વીતેલી તમામ પળોને હું હંમેશા યાદ રાખીશ. હું દરેકને વિનંતી કરું છું કે જો તમને શાળાના દિવસોમાં દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરી દેજો. હું અહીં હાજર તમામના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની કામના કરું છું. આભાર. સૌને મારા નમસ્કાર. આદરણીય ગુરુજનો, શિક્ષકો તથા મારા વાલા મિત્રો, હું તમારી સમક્ષ મારી વિદાયની સ્પીચ બોલું છું. એક માં હોય છે જેમને પોતાની સંતાનને ચાલતા બોલતા શીખવે છે અને એક શિક્ષક હોય છે તેમના વિદ્યાર્થીઓને લખતા અને વાંચતા શીખવે છે. અમે અહીંથી કંઈક લઈ અને કંઈક મૂકીને જવાના છીએ. અમે અમારા તમામ શિક્ષકે આપેલા સંસ્કાર અને સારી બાબતોને લઈ જઈ રહ્યા છીએ અને બધી યાદોને એક વર્ગમાં કેદ કરીને જઈ રહ્યા છીએ. શું દિવસ હતા જ્યારે અમે બેલ વગાડવા રિસેસ પૂરી થાય તે પહેલા ઓફિસની આગળ પાછળ ફરતા હતા. ક્યારે અમને સર બેલ વગાડવાનું કહે અને ક્યારે અમે બેલ વગાડીએ. ખાસ કરીને અમે રિસેસમાં પ્રાર્થના હોલમાં જઈ ઢોલક વગાડતા હતા. ફૂંદરીઓ પણ ફરતા હતા. જ્યારે મમ્મી 3 દિવસ એકને એક સબ્જી બનાવે તો અમને ન ગમે, પણ 3 વર્ષ
શબ્દો ઓછા પડી જાય. તમે એવું પણ આવો છો કે સીધું મગજમાં જ ઉતરી જાય. મારી તમારા માટે લખવું હોય તો એક પુસ્તકના પાના ઓછા પડી જાય અને કલમની સાય પણ ઓછી પડી જાય. કરવા માટે તો બહુ જ છે, પણ કહીશ તો સાંજ થઈ જશે. મને આ શાળા ખૂબ જ યાદ આવશે. અહીં મધ્યાહન ભોજનનું સરસ મજાનું જમવાનું જમીને 56 ફૂટ પણ ભૂલી જવાય. I miss you, school. ખૂબ સુંદર. આ મૂલ્યલક્ષી શિક્ષણનું પરિણામ છે. દીકરીએ પોતાનો પ્રતિભાવ અત્યારે આપ્યો છે, ત્યારે દીકરીને ખૂબ ખૂબ અભિનંદન. હવે કૃષ્ણ પણ પોતાનો પ્રતિભાવ આપવા માંગે છે, ત્યારે એને પણ આપણે થોડો સમય આપીએ છીએ. કૃષ્ણ. મારું નામ કૃષ્ણાબેન ચંદુભાઈ રોહિત છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું 1 થી 8 ધોરણ કેવી રીતે ભણી એના વિશે કંઈક કહેવા માંગુ છું, તો આપ લોકો સૌ શાંતિથી સાંભળો એવી સૌને મારી નમ્ર વિનંતી. હું જ્યારે ધોરણ 1માં હતી ત્યારે મારા ફેવરેટ ટીચર તૃપ્તિ ટીચર મળ્યા હતા. એ તૃપ્તિ ટીચર ગુજરાતી સરસ મજાનું ભણાવતા હતા અને જ્યારે મને કક્કો પણ નહોતો આવડતો એ સરસ રીતે શીખવાડતા હતા અને પણ ભણાવતા હતા. અને જ્યારે પહેલા ધોરણમાં હતી ત્યારે મારા કોઈ ફ્રેન્ડ પણ નથી. એ દિવસે એક છોકરી આવી હતી. એ છોકરીનું નામ છે પલક. ત્યાર પછી હું ધોરણ 2માં આવી ત્યારે પ્રેમીલા ટીચર હતા. એમ કરતા કરતા હું ધોરણ 3માં આવી ત્યારે કોરોના આવી ગયો હતો. એટલા માટે હું ધોરણ 3 નથી ભણી શકી. એટલા માટે એમ કરી ચોથા ધોરણમાં આવી ત્યારે ચોથું ધોરણ અંશના ટીચર લેતા હતા. ત્યારે કે શિક્ષકો ઓછા હતા ત્યારે ત્રીજું અને ચોથું અંશના ટીચર ભેગું લેતા હતા. એ પણ ગણિત સરસ મજાનું શીખવાડતા હતા. અને કોકિલા ટીચર અને દક્ષા ટીચર પણ આવતા હતા. તમે જ્યારે ધોરણ 4માં આવ્યા ત્યારે કોકિલા ટીચર અને દક્ષા ટીચરનો રિટાયર થવાનો વારો આવ્યો છે. ત્યારે પણ અમે સરસ મજાના પ્રોગ્રામ પણ કર્યા હતા. ત્યાર પછી સદના ટીચર આવ્યા હતા 5મા ધોરણ. એ ગણિત પર્યાવરણ લેતા હતા. એમની જોડે પણ મને સરસ ભણવાનું મળ્યું હતું. અને કોકિલા ટીચર, તૃપ્તિ ટીચર અને સદના ટીચરની જોડી જેવી હતી કે એવું લાગતું કે સગા 3 બહેનો હોય એવી રીતે રહેતા હતા. અને જ્યારે હું 6ઠ્ઠામાં દવા નીકળી ત્યારે મને એવું લાગ્યું કે મને કરિશ્મા ટીચર કાં તો ગાયત્રી ટીચર એમની જોડે ભણવાનો મોકો મળે તો મને બહુ સારું લાગશે. ત્યારે મને ધોરણ 6માં ગાયત્રી ટીચર હતા અને ધોરણ 6માં કરિશ્મા ટીચર હતા. એ ગાયત્રી
બધા શિક્ષકો આગળ આવશો. છોકરા